માતાજીના પર્વ નવરાત્રિને લઈને હિન્દુ સંગઠનો મેદાને આવ્યા છે। પાર્ટી પ્લોટમાં માત્ર 12 વાગ્યા સુધીની મંજૂરી આપવાની માંગ કરી। શેરીઓ અને મંદિરમાં ચાલતા ગરબાને મોડા સુધી છૂટ આપવાની માંગ। ગરબા સિવાયના અન્ય ગીતો ન વગાડવા પણ ભગવા સેનાએ માંગ કરી છે। ભગવા સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલ રાવલે નવરાત્રિને લઈને નિવેદન આપ્યું। નવરાત્રિમાં કાયદો વ્યવસ્થા જળવાય તેની જવાબદારી સરકારની છે। પાર્ટી પ્લોટમાં યોજાતા ગરબા તે માત્ર મનોરંજનનું સાધન બન્યા છે। પાર્ટી પ્લોટમાં માત્ર 12 વાગ્યા સુધી મંજૂરી આપવાની માંગ કરી। શેરી ગરબા અને મંદિરમાં ચાલતા ગરબા મોડા સુધી ચાલવા જોઈએ। પાર્ટી પ્લોટમાં થતા ગરબામાં બોલિવૂડ કે અન્ય ગીતો નહીં ચાલે। લવ જેહાદ સહિતની બાબતો રોકવા માટે અમે પ્રયાસ કરીએ છીએ। ગરબાના નામે થતો વેપાર રોકાય એવા અમારા પ્રયાસ છે। 2 વાગ્યા સુધીના જે ગરબાની પરમિશનો છે પાર્ટી પ્લોટોની એ 12 વાગ્યા સુધીની કરી દેવામાં આવે। ખાસ કરીને મારી વિનંતી છે, ભલે કોઈને પણ ખેલૈયાઓને મારી વાતથી દુઃખ લાગતું હોય, પણ આપણી બહેન દીકરીઓની સુરક્ષા માટે ટાઈમસર પોતાના ઘરે પહોંચે। બીજી વાત એ છે કે શેરી ગરબા હશે, મંદિરના ગરબા હશે ને સોસાયટીના ગરબા છે, એને પૂરી નાઇટ વગાડવાની પરમિશન આપે। 2 વાગ્યા 3 વાગ્યા સુધી અમને કોઈ દુઃખ નથી। પૂછું કે માતાજીના ગરબા સિવાય કોઈ પણ પ્રકારનું અશ્લીલતા પ્રમાણેનું કોઈ પણ ગીત હશે તો તમારી પર કાયદેસરની કાર્યવાહી અમે લોકો કરાવીશું, બરાબર છે। સરકારને પણ વિનંતી છે કે આવી કોઈ પણ પ્રવૃત્તિ બિલકુલ નહીં ચાલે। આ માતાજીનો પર્વ છે, એટલે આવી કોઈ ખોટી નીતિઓ વાપરીને તમે જો મનોરંજનના સાધનના આધારે, અને બીજી વસ્તુ કે કોઈ પણ પ્રકારનો વિધર્મી કે હિન્દુ વિરોધી વ્યક્તિ તમારા ઓર્ગેનાઇઝરની અંદર હોવો જોઈએ નહીં, તમારા બાઉન્સર પણ નહીં હોવા જોઈએ। આપણા બાઉન્સર ઘણા બધા હિન્દુઓ છે।